તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ ટેસ્ટી અને ચટપટા ક્રિસ્પી એવા સુરતના પ્રખ્યાત પોકવડા બની અને તૈયાર. તો આ જોતાં જ પોકવડા ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે. તો ચોક્કસથી એકવાર આ રીતે પકોડા બનાવવાની ટ્રાય કરજો. નાના મોટા બધાને બહુ જ ભાવશે. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ સુરતના પ્રખ્યાત જુવારના પોકવડાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. તો આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ સુરતી પોકવડા. તો આપણે સુરતના પ્રખ્યાત પોકવડા બનાવવામાં દાળ પલાળવાની ઝંઝટ વગર જ આપણે પોકવડા બનાવીશું. તો ઇન્સ્ટન્ટ પોકવડા બનાવવામાં આપણે ખમણનો ઉપયોગ કરીશું. તો આપણે 250 ગ્રામ ખમણ લીધેલા છે અને 300 ગ્રામ આપણે પોંક લીધેલો છે. 1 કપ ચણાનો લોટ લીધેલો છે. અડધો કપ આપણે આદુ મરચું લસણની પેસ્ટનો ઉપયોગ કરીશું. તો તીખાશ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો. 1 કપ આપણે કટિંગ કરેલ લીલા ધાણા લીધેલા છે અને 1 કપ આપણે કટિંગ કરેલ લીલું લસણ લીધેલું છે. 2 ચમચી સૂકા ધાણા લીધેલા છે અને 1 નંગ મોટી સાઈઝની ડુંગળીને આ રીતે આપણે ઝીણું કટિંગ કરેલું છે. તો આપણે પોકવડામાં ડુંગળીનો પણ ઉપયોગ કરીશું. 1 ચમચી આપણે મરી પાવડર લીધેલો છે. આપણે મરી પાવડરનો પણ ઉપયોગ કરીશું. આપણે પોંકમાં ખમણનો ઉપયોગ કરીશું. તો તેની જગ્યાએ તમે ચણાની દાળને પલાળી અને પીસી તેનો પણ તમે ઉપયોગ કરી શકો. જે આ 300 ગ્રામ પોંક છે તેમાંથી આપણે અડધો પોંકને અધકચરો પીસી અને તૈયાર કરી લેશું. ત્યાર પછી આપણે વડાનું બેટર તૈયાર કરીશું. એ વડા બનાવવા માટે આપણે પેસ્ટ તૈયાર કરી લેશું. તો આપણે પહેલાં ખમણનો સારી રીતે ભૂકો કરી લેશું. તો હાથની મદદથી આ રીતે આપણે ભૂકો કરી લેવાનો. તેમાં આપણે 1 કપ ચણાના લોટનો ઉપયોગ કરીશું. તો આપણે 300 ગ્રામ પોંકમાંથી આપણે અડધો પોંક આ રીતે અધકચરો પીસી અને તૈયાર કરી લીધો છે. તો આપણે આ રીતે અડધો પોંક પીસી અને અધકચરો તૈયાર કરી લેવાનો. તો પોંકવડામાં જો તમે આ રીતે પોંક પીસી અને પોંકવડા બનાવશો તો પરફેક્ટ જે બજારમાં લારી પર મળે તેવા બનશે. તો વાસણ જો આ રીતે નાનું પડતું હોય તો આપણે આ રીતે મોટા વાસણમાં ઉમેરી દેવાનો. અત્યારે શિયાળામાં પોંક પણ આવતો હોય છે અને લીલા ધાણા અને લીલું લસણ પણ સારા પ્રમાણમાં આવતું હોય છે. તો આ રીતે જો તમે ઘરે પોંકવડા બનાવશો તો એકદમ ટેસ્ટી એવા બનશે. અને લીલા ધાણા ઉમેરીશું, આદુ મરચું લસણની પેસ્ટ ઉમેરીશું, સૂકા ધાણા, મરી પાવડર, કટિંગ કરેલી ડુંગળી. તો આપણે અડધો પોંક પીસી અને તેની અધકચરી પેસ્ટ તૈયાર કરેલી છે અને અડધો પોંક છે તેને આપણે આ રીતે ઉમેરી દેશું. અડધી નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું. 1 ચપટી હળદર પાવડર ઉમેરીશું. 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. પોંકવડાને બેલેન્સ કરવા માટે આપણે 1 ચમચી ખાંડનો ઉપયોગ કરીશું. તેમાં આપણે 1 ચપટી જેટલા ખાવાના સોડાનો ઉપયોગ કરીશું. તો આપણે સોડા ઉમેરી તેના ઉપર આપણે 1 લીંબુનો રસ ઉમેરીશું. જો તમે ગરમ મસાલો ખાતા હોય તો ગરમ મસાલાનો પણ તમે ઉપયોગ કરી શકો. તો આ બધી જ વસ્તુને પહેલાં આપણે હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું અને જો પાણીની જરૂર પડશે તો આપણે પાણીનો ઉપયોગ કરીશું. બજારમાં મોંઘા મળતા પોકવડા છે તે જો ઘરે તમે આ રીતે બનાવશો તો એકદમ સસ્તા બનશે અને સારી એવી ક્વોન્ટિટીમાં બનશે. તો આપણે પાણીની જરાય જરૂર પણ નથી પડેલી. તો તમે જોઈ શકો છો કે પોકવડાનું મિશ્રણ છે તે એકદમ સારું અને પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે. તો આપણે પોકવડા માટેનું મિશ્રણ છે તેને આ રીતે આપણે થીક રાખવાનું. તે ભજીયા બનાવતા હોય તે રીતે આપણે પતલું નહીં કરવાનું. પોકવડાનું બેટર આટલું થીક જ રાખવાનું. જો આટલું થીક રાખી અને તમે પોકવડા બનાવશો તો પરફેક્ટ જે બજારમાં લારી પર મળે એવા બનશે. પોકવડા તળવા માટે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની અને મીડિયમ રાખી અને પોકવડા આપણે તળીશું તો એકદમ પરફેક્ટ એવા જ બનશે. તો આપણે બજાર જેવા પોંકવડા બનાવવા માટે આપણે પોંકવડાને બ્રાઉન કલરના થવા દેશું. પોંકવડા બ્રાઉન કલરના થશે એટલે એકદમ ક્રિસ્પી અને કુરકુરા થશે. તમે જોઈ શકો છો કે આપણા પોંકવડા છે તે એકદમ સારા બ્રાઉન કલરના થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી કુરકુરા એવા થઈ ગયા છે.
તો આ રીતે જો આપણે પોકવડા તળીશું તો એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનશે. તો બધા જ પોકવડાને આપણે આ રીતે બનાવવાના છે. તો તમે જોઈ શકો છો આપણે આ રીતે બધા જ પોકવડા પહેલાં બનાવી અને તૈયાર કરી લેશું. તો આપણે પોકવડા બનાવવાની છે ને એકદમ સહેલી અને સરળ રીત. આ સુરતના પ્રખ્યાત પોકવડા જો તમે આવી રીતે બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે. તો તમે જોઈ શકો છો કે આપણા પોકવડા છે તે એકદમ સારા ક્રિસ્પી અને કુરકુરા એવા બને છે. જો તમને આ પોકવડાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તો તમે જોઈ શકો છો કે આપણા પોકવડા છે તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ આ જોતાં જ ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે. તો આપણા સુરતના પ્રખ્યાત પોકવડા બની અને તૈયાર છે ને એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરા. તો એકદમ ટેસ્ટી એવા પરફેક્ટ બજારમાં મળે તેવા જ બની અને તૈયાર. તો આ રીતે પહેલાં આપણે બધા જ પોકવડા બનાવી લેશું. તમે જુઓ છો કે આપણા એકદમ ક્રિસ્પી કુરકુરા અને ચટપટા તીખા ટેસ્ટી એવા સુરતના પ્રખ્યાત પોકવડા બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ. તો ચોક્કસથી એકવાર આ રીતે પોકવડા ઘરે બનાવવાની ટ્રાય કરજો. ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં પરફેક્ટ જે બજારમાં મળે તેવા જ બનશે. એકદમ સરસ આ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા તો ક્રિસ્પી અને કુરકુરા પોકવડા બની અને તૈયાર. તમે જોઈ શકો છો કે આપણા પોકવડા છે તે એકદમ ક્રિસ્પી અને કુરકુરા ચટપટા ટેસ્ટી એવા બની અને તૈયાર છે. તો તળેલા મરચાં પણ ખાઈ શકો. તો આપણે એ પોકવડા સાથે તીખી લીલી ચટણી સર્વ કરીશું. સાથે આપણે સેવ અને પોક પણ લીધેલો છે. તો આ રીતે જો તમે પોકવડા બનાવીને ખાશો તો મજા જ પડી જશે. કે આપણે આ પોકવડાને તોડી અને જોશું તો તમે જોઈ શકો છો કે એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા. તો એકદમ છે ને પરફેક્ટ જે બજારમાં લારી પર મળે તેવા જ. તો ચોક્કસથી એકવાર આ રીતે પોકવડા બનાવવાની ટ્રાય કરજો. પરફેક્ટ એવા જ બનશે. તો તમે જોઈ શકો છો કે આપણા એકદમ ટેસ્ટી અને ચટપટા ક્રિસ્પી એવા સુરતના પ્રખ્યાત પોકવડા બની અને તૈયાર. તો આ જોતાં જ પોકવડા ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે. જો નાના મોટા બધાને બહુ જ ભાવશે. અને આ પોકવડા છે તે એકદમ ટેસ્ટી અને ચટપટા એવા બને છે. તો અત્યારે શિયાળામાં પોકવડાની સિઝન છે. તો આ રીતે શિયાળામાં પોકવડા બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે. તો ચોક્કસથી એકવાર આ રીતે પોકવડા બનાવવાની ટ્રાય કરજો. તો છે ને એકદમ સરસ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા